નમસ્કાર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારનો પેન્શન અને 8મા પગાર પંચ પર સૌથી મોટો નિર્ણય. ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત થયેલા માટે ખાસ અગત્યના સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના જે નિવૃત્ત થયેલા છે તેના માટે અને રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી અને પેન્શનરોને 8મા પગાર પંચને લીધે પગાર અને પેન્શનમાં સૌથી મોટો વધારો થવાની ધારણા છે. તો મિત્રો, શું છે 8મું પગાર પંચ અને તેના આધારે ફિટમેન ફેક્ટર અને પગાર પેન્શનમાં કેટલો વધારો થશે તેની તમામ વાત મિત્રો આજે આપણે વિગતવાર જાણવી છે. તે પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લગતી એક મોટી અપડેટ સામે આવી છે. નાણાં મંત્રાલયે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં 8મા પગાર પંચની રચના, પગાર માળખા એટલે કે સેલરી સ્ટ્રક્ચર અને પેન્શનમાં થનારા ફેરફારો અને રિપોર્ટ સોંપવાની સમયમર્યાદા વિશે સ્પષ્ટતા કરી છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લગતી એક મોટી અપડેટ સામે આવી છે. નાણાં મંત્રાલયે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં 8મા પગાર પંચની રચના અને પગાર પંચના માળખા સેલરી સ્ટ્રક્ચર, પેન્શનમાં થનારા ફેરફારો અને રિપોર્ટ સોંપવાની સમયમર્યાદા વિશે સ્પષ્ટતા કરી છે. જો તમે પણ નવા પગાર પંચ આયોગની ભલામણો લાગુ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો આ અપડેટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, ચાલો જાણીએ. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં કર્મચારીઓના પગારને લગતી શું અપડેટ આપી છે મિત્રો. તો મિત્રો, સાંસદે રાજા દ્વારા પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારે તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક પણ કરી દીધી હતી. હવે આ ટીમ કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શન સાથે જોડાયેલ તમામ પાસાઓ પર પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી છે મિત્રો. અને મિત્રો, પગાર પેન્શન પર શું થશે અસર? મંત્રાલયના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચ એટલે કે એટ ધ સીપીસી બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું અને પેન્શનના આખા સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારની સમીક્ષા કરશે. જોકે સરકારી ખજાના પર તેનો કેટલો બોજ પડશે તે ત્યારે સ્પષ્ટ થશે જ્યારે પગાર પંચ રિપોર્ટ સરકારને સોંપશે અને સરકાર તેને સ્વીકારશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રિવાઇઝ્ડ સેલરી 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે, પરંતુ અંતિમ નિર્ણય સંપૂર્ણપણે રિપોર્ટ જમા થયા પછી અને તેની મંજૂરી પર નિર્ભર રહેશે. જો 8મા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર 2.0થી 2.57ની વચ્ચે લાગુ કરવામાં આવે છે તો તમારા બેઝિક પગારમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. 8મા પગાર પંચ તાજેતરમાં જે સ્ટેક હોલ્ડર્સને પોતાની સૂત્રીય પ્રશ્નાવલી જવાબમાં આપવાથી સમયમર્યાદા લંબાવી છે.
હવે સૂચનો આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026 નક્કી કરવામાં આવી છે. પહેલા તારીખ 16 માર્ચ હતી. આનો અર્થ એ થયો છે કે કર્મચારી સંગઠનો અને અન્ય પક્ષો 31 માર્ચ 2026 સુધી પોતાનો સૂચનો પગાર પંચને મોકલી શકે છે. આ સૂચનોના આધારે જ પગાર પંચ બેઝિક પગાર અને ડીએ સ્ટ્રક્ચરમાં ફેરફારની ભલામણો કરશે મિત્રો.